જય સિયારામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? એટલે મિત્રો આપણો આ વિડીયો કરીબન 1.5 થી 2 મહિના પછી અત્યારે આવ્યો હોય છે, કારણ કે આપણે વિડીયો જે મંદિરના ઉતરતા એ પાલિતાણા અંદર ઉતરતા અત્યારે આપણે સુરત રહેવા આવવાનું થઈ ગયું છે, જેના કારણે 1.5 થી 2 મહિનાની અંદર આપણે વિડીયો ન ઉતરી શક્યા. અત્યારે આ વિડીયો મંદિરનો તો નથી, પણ જે ડેઇલી વ્લોગ છે જે આપણે સ્ટાર્ટ કર્યા છે, તમને પસંદ આવે તો એકવાર કોમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. થોડા સમય પછી આપણે મંદિરનો વિડીયો આવશે અને ડેઇલી વ્લોગ બંને પણ આવશે. એટલે અત્યારનો આજે આપણો થોડાક સમય માટેનો આ કન્ટેન્ટ છે ડેઇલી વ્લોગનો. અત્યારે જો મિત્રો, આપણે અત્યારે દાદાનું મંદિર છે, જેની અંદર અત્યારે આપણે પગે લાગી લઈએ, પછી આપણે પાછું તમને આગળ શું કરવાનું છે જે તમને જણાવું. તો મિત્રો, અત્યારે આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા અને દાદા પાસે થોડી જે આપણી મનોકામના હોય કે જે શ્લોક પણ બોલી લીધા. જે મેં એક વિડીયો અગાઉ બનાવેલો છે, જેની અંદર મેં તમને કહ્યું છે કે આ સવારે રોજ જાગીને શ્લોક બોલવા, જે આપણા થોડા સમય પછી વિડીયો અંદર હું તમને જણાવીશ કે આ શ્લોક બોલવા. અને અત્યારે જો પગે લાગીને અત્યારે આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો જો સવારના નાસ્તાની અંદર ઢેબરા, કળી અને ચા દૂધ છે. અત્યારે આપણે જવાનું છે જોબ પર, HK ફેક્ટરી આઉટલેટ પર, જે આપણે જોબ કરી રહ્યા છીએ. 10 વાગી ગયા છે અત્યારે, 10 વાગે અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. આપણે અત્યારે 8 નંબરની ચેલેન્જ આવી ગયા છીએ. આ છે HK ફેક્ટરી આઉટલેટ કે જ્યાં હું અત્યારે વર્ક કરું છું. અને અત્યારે જો આ વૈથિક છે, જે અમારી નીચેની રિટેલ શોરૂમ છે. જો આ અત્યારે ઘણી મોટી એવી નીચેની રિટેલની શોરૂમ છે. અને અત્યારે આપણે ત્રીજા માળે આવી ગયા છીએ. જો આ ત્રીજો માળ છે, 4 માળનો અમારો શોરૂમ છે. અત્યારે અહીંથી આપણે ઉપર આવતા આ રીતનો હું અહીંયા મારે મેન અહીંયા વર્ક કરવાનું હોય છે. આ રીતનો અમારો જો આ રૂમ છે, અહીંયા જો PC વર્ક આવે, પછી આ ગૂગલ પિક્સેલ ફોન છે કે જેની અંદર પણ મારે અત્યારે વર્ક કરવાનું હોય છે. તમને આગળ જણાવ્યું એ રીતનો આ અમારો રિટેલનો શોરૂમ છે. જો આખો બતાવું છું, આ રીતનો શોરૂમ છે. તો અત્યારે આપણે HK ફેક્ટરી આઉટલેટમાંથી ઘરે ફાઇનલી આવી ગયા છે. જમવા 1 વાગી ગયો છે, જમવાનો સમય થઈ ગયો. અત્યારે બહાર તો વિડીયો નથી ઉતાર્યો કેમ કે અત્યારે ટ્રાફિક બહુ હતું, એટલા માટે હાલો ઉપરથી જોઈ લઈએ અને મને શું ખાવાનું બનાવ્યું છે. અત્યારે બપોરે ખાસ ફૂલ લાગી ગઈ છે ભૂખ, અને અત્યારે જો ખાવાની અંદર બનાવ્યું છે બટાકા પૌવા, ભાખરી અને છાશ. તો હાલો અત્યારે હવે પહેલાં હું જમી લઉં, જમી કરીને પછી આપણે પાછું સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ 12 પાસનું થઈ ગયો છું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કોલેજનું ફોર્મ ભરવા માટે. ફોર્મ ભરવા માટે આપણે આવી ગયા છીએ ખુશી સાયબર કાફે, કે જ્યાં અત્યારે આપણે ફોર્મ ભરવાનું છે. એક મિત્ર પણ હારે આવ્યો છે. અત્યારે જો આ લોકો અત્યારે લેપટોપની અંદર મચી રહ્યા છે અને ખબર પડતી નથી કે કટપ્પાએ બાહુબલીને માર્યો કેમ ને, એ માટે અત્યારે જો લેપટોપની અંદર એ બધા મચી રહ્યા છે. ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે રાત પડી ગઈ છે, અત્યારે 7:30 8 કરી બંધ થઈ ગયા છે. અને અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે થાક પણ બહુ લાગ્યો છે, એટલે હવે અત્યારે ઘરે જઈને નિરાંતે નાઇટ ડ્રેસ પહેરીને અત્યારે આપણે ફ્રેશ થઈ જઈશું. પાછો તમને મળશું મારા નવા ધંધા. મેં તમને આગળ વિડીયોની અંદર બતાવ્યું છે કે હું જે HK ફેક્ટરી આઉટલેટની અંદર વર્ક કરું છું ત્યાં શું કામ કરવાનું. એટલે મિત્રો, ત્યાં છે ને વોટ્સઅપ દ્વારા અમારે બધા જે ઓર્ડર આવે, જે બધા વુમન્સના, એ એક્સેપ્ટ કરીને એમને એના ઓર્ડર જે હોય એ મોકલાવવાનો હોય. એ રીતનું મારું ત્યાં વર્ક છે કે જ્યાં હું એ રીતનું વર્ક કરું છું. તો મિત્રો, અત્યારે રાત્રિનું ભોજન થઈ ગયું છે. અત્યારે જો રાત્રિના ભોજનની અંદર ઘણું એવું સ્વીટ એવું બનાવ્યું છે, દાળ ભાત, બટેકાનું શાક, રોટલી, પાપડ. હવે અત્યારે ખાઈ પીને હવે જો પાછો તમને અલગ જ એક નવા કન્ટેન્ટની અંદર પાછો મળું છું. હાલો પછી ખાઈ પીને પાછું આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ. મિત્રો, અત્યારે રાત્રિના 9:30 જેવું થઈ ગયું છે અને અહીંયા આપણે અત્યારે આપણા બ્લોગની સમાપ્તિ કરવી છે. આશા કરું છું કે તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય તો એકવાર કોમેન્ટની અંદર અવશ્યથી તમે જણાવી જ દેજો. જય સિયારામ.